તમને પદ્મશ્રી આપીશું પણ તમારો મતાધિકાર નહીં રહેવા દઈએ. તમને મફત રાશન આપીશું પણ તમારું નામ મતદાર યાદીમાં નહીં રહેવા દઈએ. તમને આનંદ ઉત્સવના તાયફા આપીશું પણ મતદાન કરવાનો હક છીનવી લઈશું. તમને તમામ પ્રકારનો માનસિક સંતોષ આપીશું પણ તમારો બંધારણીય અધિકાર છીનવી લઈશું. જો આવી સ્થિતિ પેદા થાય તો તેને તમે લોકશાહી કહેશો કે અઘોષિત તાનાશાહીમાં જીવતી લોકશાહી. આવી સ્થિતિની શરૂઆત ગુજરાતથી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે હાલ મતદાર યાદી સુધારવાના નામે નાપસંદ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવવાનું આયોજનબદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવું જણાય છે. વળી આ મામલે વિપક્ષ આરોપ કરે છે તેવું કહેવા કરતાં વિપક્ષની વાતમાં દમ હોવાનું કહેવું વધારે યોગ્ય કહેવાશે. કારણ કે પદ્મશ્રીથી સન્માનિત નાગરિકોથી માંડી ચાલુ પદાધિકારીઓ સુધીના નામને ભાજપના લોકો દ્વારા મતદાર યાદીમાંથી હટાવવા માટે આયોજનબદ્ધ ચેલેન્જ કરી નાખવામાં આવ્યા છે. આ સૂચવે છે કે મતદાન કરાવીને તાનાશાહી લાવવાની કોઈની મંશાને પાર પાડવા માટે આ સુનિયોજિત આયોજિત એક ષડયંત્ર છે. વિગતે વાત કરીએ એવા ગંભીર ષડયંત્રની જો તેની તપાસ થાય તો ભાજપ ઉઘાડું પડી જાય અને જો ષડયંત્ર પાર પડે તો લોકશાહી છીનવાઈ જાય. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ખરેખર મતદાર યાદીને સુધારી નવી નક્કોર કરવાની હોય છે, પરંતુ આ કામગીરીમાં ફોર્મ નંબર 7ની જોગવાઈનો ઉપયોગ કરી ભાજપ દ્વારા નાપસંદ મતદારોને હટાવવા માટે લાખોની સંખ્યામાં મતદારોના નામને ચેલેન્જ કરી દેવામાં આવ્યા છે. આ મામલે વિપક્ષ ઊંઘતો ઝડપાયો અને આખરી દિવસોમાં હવે વિપક્ષ દોડતો થઈ આવા કૃત્યોનો વિરોધ કરી રહ્યો છે. દરમિયાન સમાચાર સામે આવ્યા કે તાજેતરમાં જ પ્રજાસત્તાક દિવસે જ જેમનું નામ દેશના સર્વોચ્ચ પદકમાંથી એક પદક પદ્મશ્રીના વિજેતા હાજી રમકડું એટલે કે હાજી કાસમ રાઠોડનું નામ પણ મતદાર યાદીમાંથી હટાવવા માટે ભાજપના જ વ્યક્તિ દ્વારા ફોર્મ નંબર 7 જમા કરાવી ચેલેન્જ કરવામાં આવ્યું છે. આ પહેલા સામે આવ્યું હતું કે સુરેન્દ્રનગરના પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવેલા તેવા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું નામ પણ મતદાર યાદીમાંથી હટાવવા ફોર્મ નંબર 7 જમા કરી દેવામાં આવ્યું છે. એ પહેલા સમાચાર આવ્યા હતા કે જૂનાગઢના કોંગ્રેસના એક કોર્પોરેટરનું નામ મતદાર યાદીમાંથી હટાવવા માટે ફોર્મ નંબર 7થી તેને ચેલેન્જ કરી દેવામાં આવ્યું છે. આ મામલે હાજી કાસમ રાઠોડ એટલે કે હાજી રમકડુએ કહ્યું કે હું 60 વર્ષથી જૂનાગઢમાં વસવાટ કરું છું અને મને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યો છે, છતાં મારા નામને મતદાર યાદીમાંથી ખોટી રીતે હટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તે ખૂબ જ દુઃખદ બાબત છે. આમ આ બધી ઘટના સૂચવે છે કે સ્વમાને અહેવાલ કરી ઘટસ્ફોટ કર્યો હતો કે ભાજપ દ્વારા રીતસર ટ્રેનિંગ આપી ખાસ લોકોની બેઠકોમાં સમજાવ્યું હતું કે બૂથ દીઠ ભાજપ સાથે ન હોય તેવા 40-50 મતદારોને ફોર્મ નંબર 7 જમા કરાવી મતદાર યાદીમાંથી હટાવવા માટેનું કામ કરવાનું છે. સ્વમાનના અહેવાલમાં જણાવ્યું હતું કે આવું કરવાથી થશે તેવું કે ટેકનિકલ રીતે અને કાયદાકીય રીતે મતદારોનું નામ હટી જાય તેવી પ્રક્રિયા થાય. કારણ કે ચૂંટણી પંચ જ્યારે આવા મતદારોને નોટિસ કરી જાણકારી આપશે અને પુરાવા રજૂ કરવાનું કહેશે ત્યારે નોટિસ કેટલા લોકો સુધી પહોંચશે અને કેટલા લોકો ગંભીરતાપૂર્વક નોટિસનો જવાબ અને પુરાવા રજૂ કરી મતદાર યાદીમાં ટકી રહેવા જહેમત ઉઠાવશે એ પણ એક સવાલ છે. કારણ કે આજના મોંઘવારીના સમયમાં ગરીબ કે સામાન્ય પ્રકારનો નાગરિક આ સરકારી પડોજણમાં પડે તેવું જણાતું નથી. તે પોતાનું પેટીયું રડવામાં વ્યસ્ત હશે અને તેના કારણે તે ચૂંટણી પંચ સમક્ષ કતારોમાં ઊભા રહેવા અને પુરાવા રજૂ કરવા માટે સમય કાઢી શકશે નહીં. જેથી લાખો નામ ચેલેન્જ કરી દેવામાં આવે તો માત્ર કેટલાક હજાર લોકો જ પોતાનું નામ મતદાર યાદીમાં ટકાવી રાખવા સરકારી કાગળિયાની દોડાદોડી કરશે અને બાકીના લોકોના નામ ટેકનિકલી રીતે મતદાર યાદીમાંથી હટી જશે, જેનો સીધો લાભ સત્તા પક્ષને થશે અને આગામી ચૂંટણીમાં તેની પ્રભાવી અસર જોવા મળશે, જે ખૂબ જ ગંભીર હશે. માટે જ શરૂઆતમાં કહ્યું કે તમને પદ્મશ્રી આપીશું પણ તમારો મતાધિકાર નહીં રહેવા દઈએ, તમને મફત રાશન આપીશું પણ તમારું નામ મતદાર યાદીમાં નહીં રહેવા દઈએ. અને જો આ રીતે મતદારોનો બંધારણીય અધિકાર છીનવી લેવામાં આવશે તો કઈ પ્રકારની લોકશાહી બચશે આ દેશમાં અને તેને લોકશાહી કહી શકાય કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન છે. ખરેખર તો ચૂંટણી પંચે આ પ્રકારના ખોટા ફોર્મ નંબર 7 જમા કરાવનારા લોકોને જેલ ભેગા કરવા કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. તેમજ જે નામ ચેલેન્જ થયા છે તેની ખરાઈ કરવાની જહેમત ચૂંટણી પંચે જ ઉઠાવી સાચા મતદારોના નામ મતદાન યાદીમાંથી ન હટી જાય તેની કાર્યવાહી કરવી પડશે. કારણ કે ચૂંટણી પંચે ખુદે ઘરે ઘરે BLO મોકલીને મતદારોનું વેરિફિકેશન કર્યું છે, ત્યારે આ પ્રકારે કોઈના નામ હટાવી દેવાનો કારસો ઘડાતો હોય તો ચૂંટણી પંચની પોતાની જવાબદારી બને છે કે તે લોકતંત્રને બચાવી રાખવા માટે લોકશાહી દેશના તમામ સાચા મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ રહે તેવી પ્રક્રિયા કરે, જેથી કોઈનો મતાધિકાર છીનવાઈ ન જાય. અન્યથા દેશની ચૂંટણી કરાવતી નિષ્પક્ષ સંસ્થા
પણ લોકશાહી ખતમ કરવાના પાપની જવાબદાર તરીકે ઇતિહાસમાં અંકિત થઈ જશે. જોઈએ હવે આ મામલે ચૂંટણી પંચ કેવી રીતે લોકશાહીને ટકાવી રાખવા માટે અને નાગરિકોના મતાધિકારને ખતમ કરવાના ષડયંત્રની સામે કાર્યવાહી કરી પોતાની નિષ્પક્ષતા દેશના લોકો સમક્ષ રજૂ કરે છે. આ પ્રકારના અહેવાલ, વિશ્લેષણ અને આ પ્રકારના વિશ્લેષણ સાથેના સમાચાર જો તમને પસંદ છે તો તમારા સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.